આજના વિડીયોમાં આપણે ધોરણ 5માં ગુજરાતીમાં 8મો પાઠ છે લીલાછમ ખેતરનો રખેવાળ. તેનું જે નવી સ્વાધ્યાય પોથી ભાગ 3ની અંદર સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત કરવાના છીએ અને તે સમજવાના છીએ. તો પ્રશ્ન 1થી શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન 1 છે, આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે, TS1નો ઉપયોગ કોણ કરતું હતું, શા માટે? તો TS1 જે યાન હતું એનો ઉપયોગ વૈજ્ઞાનિકો અને સંશોધકો કરતા હતા, કારણ કે તે યંત્ર હજુ પ્રાયોગિક ધોરણે જ વપરાતું હતું, બધા માટે જે હજી હતું નહીં. બીજો પ્રશ્ન છે, TS1 દિગ્વિજયને કયા યુગમાં લઈ ગયું હતું? TS1 છે એ દિગ્વિજયને ડાયનોસોર યુગમાં લઈ ગયું હતું. ત્રીજો, જો આપણે એ સમયમાં કોઈ ભૂલ કરીશું તો તેનો કેટલો ભયંકર પરિણામ આ સમયમાં આવી શકે તેવું શાંતા પરમાર શા માટે કહ્યું હતું? તો એનો જવાબ છે, કારણ કે પ્રકૃતિના નિયમમાં ફેરફાર કરવાથી આખી સૃષ્ટિ પર તેની અસર પડે છે, એટલે એમણે એવું કહ્યું છે. ચોથું છે, દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયા? તો ડાયનાસોરની ગર્જના સાંભળીને દિગ્વિજય છે એ ચક્કર ખાઈ ગયો. પાંચમો પ્રશ્ન છે, મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી? તો મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની જગ્યાએ પ્રયોગશાળાના બદલે સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. છઠ્ઠો પ્રશ્ન છે, ચાડીઓ પંખીઓને ચોર શા માટે કહે છે? ચાડીઓ પક્ષીઓ છે ચાડિયાના ખેતરમાં દાણા ચણવા માટે ઘૂસી જાય છે અને એની કેટલી બધી વાડ કરેલી છે, છતાં પણ પક્ષીઓ છે એ અંદર ના પાડવા છતાં અંદર આવી જાય છે, એટલે ચાડીઓ છે એ પક્ષીઓને ચોર કહે છે. સાતમો પ્રશ્ન છે, ચાડિયાને શાની નવાઈ લાગે છે? તો ચાડિયાને ઝાડ છે ચાડિયાને પક્ષીઓને ઉડાડવાની ના પાડે છે, તેથી એને નવાઈ લાગે છે. આઠમું છે, ખેતરની વાડ શેની કરવામાં આવે છે? ખેતરની વાડ થોર, બાવળ અને કાંટાથી બનાવવામાં આવે છે. નવમું છે, ચાડીઓ પંખીઓને કેવી રીતે દાણા આપશે? જો ચાડીઓ છે ને એ પક્ષીઓને એમ કે છે કે અત્યારે ખેડૂત છે, તમે કોઈ આવો નહીં, ખેડૂત જશે, ખેતરનો માલિક જશે, પછી ચાડીઓ ખેડૂતને ખબર ન પડે તેમ છુપાઈને દાણા આપશે. 10મું છે, ખેતરમાં પાકને ડુંડા કેવા આવ્યા છે? તો ખેતરમાં પાકને મોતી જેવા દાણાવાળા ડુંડા આવ્યા છે. અહીંયા પ્રશ્ન 2 છે, આપેલ વાક્યો કોણ બોલ્યું હશે તે ઓળખી કોષ્ટકમાં લખો. જો અહીંયા થોડાક વાક્યો આપેલા છે, એ વાક્યો છે એ ચાડીઓ બોલ્યો હશે કે ખેડૂત બોલ્યા હશે તે આપણે વિચારીને એના ખાનામાં પોતપોતાના ખાનામાં આપણે એનું વર્ગીકરણ કરવાનું છે, કે જે વાક્ય ચાડીઓ બોલ્યો હોય એવું આપણને લાગે તે આ ખાનામાં લખવાના છે, જે વાક્ય ખેડૂત બોલ્યો હોય તે આ ખાનામાં લખવાના છે. તો પેલું વાક્ય છે, મેં વાડ કરી નાખી છે, તો એ વાક્ય કોણ બોલ્યું છે? તો કે ખેડૂત, તો આપણે લખ્યું છે મેં વાડ કરી નાખી છે. બીજું, હું ડોળા કાઢીશ, તો હું ડોળા કાઢીશ એવું કોણ બોલ્યું હતું? ચાડીઓ બોલ્યો હતો. લીલો મોલ છે, તો લીલો મોલ છે ખેડૂત બોલ્યો છે. હું રખેવાળ છું, તો એ કોણ બોલે છે? ચાડીઓ બોલે, તો એ હું રખેવાળ છું અહીં લખ્યું આપણે. ચાલો ઉઠો અહીંથી, તો ચાલો ઉઠો અહીંથી એ પણ ચાડીઓ બોલે છે. ખેતરનું ધ્યાન રાખજે, ખેડૂત બોલે છે, તો આપણે ખેડૂતના ખાનામાં એ લખ્યું. તમે અંદર ક્યાંથી આવ્યા? તમે અંદર ક્યાંથી આવ્યા, તો એ કોણ બોલે છે? ચાડીઓ બોલે છે. છાનામાના દાણા આપીશ, છાનામાના દાણા આપીશ, તો એ ચાડીઓ બોલે. એક પણ દાણો ઓછો ના થવો જોઈએ એવું કોણ બોલે છે? ખેડૂત બોલે છે. પ્રશ્ન 3 છે, આપેલ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. જો અહીંયા 3 શબ્દો આપેલા છે અને 3નો ઉપયોગ કરી 3 શબ્દ છે વાક્યમાં આવી જાય એવા આપણે વાક્યો બનાવવાના છે. તો પેલું છે, માટલું, ઘાસ અને જૂના કપડાં. તો એનું વાક્ય આપણે બનાવ્યું છે, ખેડૂતે માટલું, ઘાસ અને જૂના કપડાનો ઉપયોગ કરી ચાડીઓ બનાવ્યો. બીજું છે, ખેતર, પંખીઓ અને ગોફણ. તો એનું આપણે વાક્ય બનાવીએ. તો વિજય ગોફણથી પથ્થર ફેંકીને ખેતરમાંથી પંખીઓને ઉડાડે છે. તો અહીંયા
ખેતર આવી ગયું, પંખીઓ આવી ગયા અને ગોફણ આગળ આવી ગયું. તો આવી રીતે એ વાક્ય બનાવવાનું હતું. ત્રીજું છે મોલ, ડુંડા અને દાણા, ત્રણે ત્રણ આવી જેવું વાક્ય બનાવીએ. તો અહીંયા વાક્ય બનાવ્યું છે બાજરીના મોલમાં મોતી જેવા દાણાવાળા ડુંડા આવ્યા હતા. ચોથું છે દિવાળી, રંગોળી અને દીવા. તો એનું વાક્ય બનાવ્યું છે દિવાળીમાં રંગોળી બનાવીને તેમાં દીવા મૂકવામાં આવે છે. પાંચમું ગ્રાઉન્ડ, ક્રિકેટ, પ્લેયર. તો ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્લેયરો રમવા માટે આવી ગયા છે. પ્રશ્ન 4 છે આપેલ મુદ્દા પરથી 6 થી 8 વાક્યો લખો. જો અહીંયા થોડાક મુદ્દાઓ આપેલા છે, એ મુદ્દાઓ પરથી આપણે વાક્યો બનાવી અને એક ફકરો બનાવવાનો છે. તો અહીંયા આપણે એક ફકરો બનાવ્યો છે. જો પેલું છે માર્કેટ, ખરીદી કરવા માટે શાકભાજી, અનાજ, મીઠાઈઓ વગેરે અલગ અલગ પ્રકારની દુકાનો, ઓનલાઈન પેમેન્ટ અને બારકોડ સ્ટીકર. બરાબર છે. તો આટલા મુદ્દાઓ છે. તો હવે અહીંયા આપણે જો ફકરો બનાવ્યો છે માર્કેટમાં બધા વિવિધ વસ્તુઓની ખરીદી કરવા માટે જાય છે. કોઈ લોકો શાકભાજી ખરીદે છે તો કોઈ અનાજ અને મીઠાઈઓ ખરીદે છે. માર્કેટમાં દરેક વસ્તુઓ માટે અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે. આ દુકાનોમાં પૈસા ઓનલાઈન ચૂકવવા માટે બારકોડ સ્ટીકર પણ લગાવેલા હોય છે. તો આ બધા જ મુદ્દાઓ આવી ગયા અને એનો ઉપયોગ કરી અને આપણે આવું સરસ મજાનો ફકરો બનાવ્યો. એવો ને એવો બીજો છે બર્થડે. ઉપરથી અહીંયા મુદ્દાઓ આપેલા છે મારા ઘરે ઉજવણી, ચોકલેટ કેક ખરીદી, મિત્રોને આમંત્રણ આપ્યું, સમોસા અને કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો રાખવો હતો પણ. તો આટલા મુદ્દાઓ છે એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા એક વર્ણન લખેલું છે. તો એમાં વર્ણન છે એમાં 2 દિવસ પછી જ મારો બર્થડે છે. આ વર્ષે મારા ઘરે જ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. પપ્પા સાથે જઈને ચોકલેટ અને કેકની ખરીદી પણ કરી લીધી છે. ખાસ મિત્રોને ઉજવણીમાં આવવા આમંત્રણ પણ આપી દીધું છે. ઉજવણીમાં સમોસા અને કોલ્ડ ડ્રિંક્સનો નાસ્તો રાખવાનો હતો પણ ઠંડીની ઋતુના કારણે મમ્મીએ ના પાડી. તો આવી રીતના બધા જ મુદ્દાઓ છે એ આવી જાય એ રીતે આપણે એ ફકરો છે એનું વર્ણન કર્યું છે. પ્રશ્ન 5 છે વાક્યમાં ભૂલવાળા શબ્દ રેખાંકિત કરો અને તેને સાચું વાક્ય લખો. તો ભૂલવાળા વાક્ય જો ઉદાહરણ આપેલું છે દિગ્વિજયે કેમેરાને ફોટો પાડ્યો. તો એમાં ખોટો શબ્દ શું આવ્યો? કેમેરા ને. અને અહીંયા જો થી લખ્યું છે તો એ ખોટો શબ્દ છે, એની જગ્યાએ આ સાચો શબ્દ લખ્યો. તો એવી રીતે આપણે પણ જે શબ્દ ખોટો હોય એની નીચે લીટી કરવાની છે અને સાચું વાક્ય સુધારીને લખવાનું છે. પહેલું છે 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી આવી ન હતી. તો એમાં શું ખોટું આવ્યું છે? તો કે આ 6 છે એ એકદમ ખોટો છે. તો અહીંયા વાક્ય શું બનશે? 14 કરોડ વર્ષો પહેલાની પૃથ્વી આવી નહોતી. બીજું વાક્ય છે કશ્યપ મોટીમાંથી બૂમ પાડી. તો વાક્ય એમાં શબ્દ કયો ખોટો આવે છે? મોટીમાંથી છે ખોટો શબ્દ છે. તો એનું વાક્ય કેમ બનશે? કશ્યપે મોટેથી બૂમ પાડી. બીજું છે 10 વાગ્યામાં રાહ જોઈ પણ ટ્રેન ના આવી. તો એમાં કંઈક ખોટું દેખાય છે. તો અહીંયા 10 વાગ્યામાં એમાં માં છે ખોટું છે. તો અહીંયા સાચું વાક્ય બનશે 10 વાગ્યાથી રાહ જોઈ પણ ટ્રેન ના આવી. ચોથું છે આંખ ઉઘાડવી કે એ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. જો કાંઈ સમજાય જ નહીં એવું છે. તો એમાં આંખ ઉઘાડવી ને એ બરાબર છે, આ બધું છે એ ખોટું છે. તો એની જગ્યાએ શું લખશું? આંખ ઉઘાડીએ તો ખબર પડે ને કે કેટલું સુંદર દ્રશ્ય છે. પાંચમું છે ખૂબ મહેનત કરીને પહેલા નંબર આવ્યો. તો એમાં શું ખોટું દેખાય છે? તો એમાં અહીંયા પહેલા નંબર અને આ આવ્યો એ બંનેમાં ફેરફાર કરવો પડે એવું છે. વાક્ય આપણે બનાવ્યું છે ખૂબ મહેનત કરીને પહેલો નંબર લાવ્યો.
આગળ પ્રશ્ન 6 છે, નીચેના વાક્યમાંથી લગભગ, કદાચ, ખરેખરમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય પ્રશ્નનો જવાબ આપો. પહેલું છે, એ કેટલું સુંદર દ્રશ્ય છે. તો આની અંદર આપણે છે એ આમાંથી ગમે એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. લગભગ, કદાચ, ખરેખર, એમાંથી એક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. તો આપણે અહીંયા ખરેખરનો ઉપયોગ કર્યો છે. જો એ ખરેખર ખૂબ જ સુંદર દ્રશ્ય છે. જો અર્થ કંઈ બદલાયો નથી. બીજું, આ કેરીનું વજન 500 ગ્રામ હશે. તો એમાં આપણે લગભગ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ કેરીનું વજન લગભગ 500 ગ્રામ હશે. ત્રીજું, રોહન ડુંગર ચડી શકશે નહીં. તો એમાં આપણે કદાચ શબ્દનો ઉપયોગ કર્યો. તો રોહન કદાચ ડુંગર ચડી શકશે નહીં. ચોથું છે, જીતેન્દ્ર કેચ કરી લેશે. તો ન્યાય પણ આપણે કદાચ શબ્દનો ઉપયોગ કર્યો છે. જીતેન્દ્ર કદાચ કેચ કરી લેશે. પાંચમું, દોડમાં શ્રેયા પ્રથમ નંબર આવશે. તો એની અંદર આપણે લગભગ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો દોડમાં શ્રેયા લગભગ પ્રથમ નંબર આવશે. આવી રીતે એના વાક્યોમાં ફેરફાર કરવાનો હતો. અહીંયા એક ફકરો આપેલો છે. પ્રશ્ન 7 છે, ફકરો વાંચો અને તેના જવાબ આપો. તો એ ફકરો છે એ તમે બરાબર વાંચી લેજો અને ફકરો સમજીને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, બચેન્દ્રી પાલ સૌ પ્રથમ કેટલા મીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું? એનો જવાબ છે, બચેન્દ્રી પાલે સૌ પ્રથમ 4000 મીટરની ટેકરી પર ચઢાણ કર્યું હતું. બીજો પ્રશ્ન છે, બચેન્દ્રી પાલના ગામનું નામ શું હતું? તો બચેન્દ્રી પાલના ગામનું નામ, જો અહીંયા છે, બચેન્દ્રી પાલના ગામનું નામ વિસ્તારમાં આવેલું પુરી ગામ હતું. એમના ગામનું નામ શું છે? પુરી હતું. તો જવાબમાં આપણે લખ્યું છે, બચેન્દ્રી પાલના ગામનું નામ પુરી હતું. ત્રીજું છે, બચેન્દ્રી પાલ કઈ સંસ્થામાં જોડાયા હતા? તો બચેન્દ્રી પાલ છે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા હતા. બચેન્દ્રી પાલના માર્ગદર્શક કોણ હતા? બચેન્દ્રી પાલના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. પાંચમો પ્રશ્ન, એવરેજ ચઢાણ કરનાર સૌપ્રથમ મહિલા કોણ હતા? તો એવરેજ ચઢાણ કરનાર સૌપ્રથમ મહિલા બચેન્દ્ર પાલ હતા. તો આવી રીતે ફકરો વાંચીને એમાંથી આ પ્રશ્નોના જવાબ શોધીને આપણે લખ્યા છે. પ્રશ્ન 8 છે, આપેલ શબ્દના નજીકના શબ્દ પર ગોળ કરો. તો અહીંયા જે ટુરિસ્ટ એવો શબ્દ આપેલો છે, તો આમાંથી એનો જેવો અર્થ થતો હોય એના ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો ટુરિસ્ટનો અર્થ શું થશે? ટુરિસ્ટ એટલે શું થાય? તો કે પ્રવાસી થાય. તો અહીંયા આપણે પ્રવાસી પર ગોળ કરીશું. બીજો શબ્દ છે સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે શું થાય? તો કે સ્ટેચ્યુ એટલે મૂર્તિ થાય. ત્રીજું છે બલૂન. બલૂન એટલે શું થાય? વિમાન, સલૂન કે ફુગ્ગો. તો થશે બલૂન એટલે ફુગ્ગો. ચોથું છે ચિત્રપોથી. તો વાર્તાની ચોપડી, ડ્રોઈંગ બુક કે ચિત્ર દોરવાની પીછી. જો તો એ થશે ડ્રોઈંગ બુક. પાંચમું છે ફાયર. ફાયર એટલે શું થાય? વરસ, આગ કે લાકડાનો કટકો. તો થશે આગ. તો આવી રીતે એ અલગ જે શબ્દ એને મળતો હોય, અર્થ હોય, એ આપણે ગોળ કરવાનું હતું. પ્રશ્ન 9 છે, ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો અને દરેક શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે ડહેકી. તો એનો સાચો શબ્દ છે હેડકી. બરાબર. તો એનું વાક્ય બનાવશે, કોઈ યાદ કરતું લાગે છે એટલે મને હેડકી આવે છે. તો આવી રીતે જે આડાવાળા અક્ષરવાળા અને એવા જે ખોટા શબ્દો લખેલા છે એ સુધારીને આપણે શબ્દો પહેલાં લખવાના છે, પછી એનું વાક્ય બનાવવાનું. તો પહેલું છે છડીરી. તો એનો સાચો શબ્દ બનશે રીછડી. તો એનું વાક્ય આપણે બનાવ્યું છે, જંગલમાં રખડીને મારો દેખાવ રીંછડી જેવો થઈ ગયો હતો. બીજું વાક્ય છે, જો એનો સાચો શબ્દ બને છે ગુલાબ જાંબુ. તો એનું વાક્ય આપણે બનાવ્યું છે, ગુલાબ જાંબુ જોઈને મારા મોઢામાં પાણી આવી ગયું.
ત્રીજું છે કરીબ, તો એનો સાચો શબ્દ બનશે બકરી. તો બકરી શબ્દનો આપણે વાક્ય બનાવવાનું છે. ઉનાળાના તડકામાં બકરી પાણી શોધવા રખડતી હતી. ચોથું છે પતંગિયું. જો ખોટો શબ્દ આ છે અને સાચો શબ્દ બનશે પતંગિયું. તો એનું વાક્ય બનાવ્યું છે બગીચામાં મેં આજ પીળા રંગનું પતંગિયું જોયું. પાંચમું છે સંવાળી. એનો સાચો શબ્દ બને છે વાંસળી. તો હવે વાક્ય બનાવ્યું છે મેળામાં મેં વાંસમાંથી બનેલી વાંસળીની દુકાન જોઈ. પ્રશ્ન 10 છે ચિત્ર જોઈ તે પરિસ્થિતિનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો અહીંયા એક સ્પેસ શટલ હોય એવું લાગે છે અને એમાંથી આ એક એલિયન ઉતર્યો હોય એવું આપણે અહીંયા ચિત્ર આપેલું છે. તેનું વર્ણન છે એ આપણે કરવાનું છે. તો અહીંયા વર્ણન લખ્યું છે આપણે. ચિત્રમાં એક સ્પેસ શટલ જોવા મળે છે જે બીજા ગ્રહ પરથી આવી હોય એવું લાગે છે, કેમ કે તેની બાજુમાં એક એલિયન ઉભેલો દેખાય છે જે આ સ્પેસ શટલમાંથી બહાર આવ્યો હશે. એલિયનના હાથ લાંબા છે અને પાતળા છે, તેનું માથું મોટું છે અને આંખો ઘણી બધી મોટી છે. આવું ચિત્રની અંદર બધું જોવા મળે છે. પ્રશ્ન 11 છે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો નીચેના વાક્યના સમાન અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો પેલું છે માલિક કો મેને વચન દિયા હૈ. કાવ્ય એટલે કયા કાવ્યની વાત કરે છે? તો ત્યાં ટાળિયાનું ગીત છે. ટાળિયાનું ગીત એની અંદર જે આવે છે આ પંક્તિઓ એના વિશેની વાત છે. બરાબર છે? તો એ આપણે આની અંદર જોઈએ. તો પેલું છે માલિક કો મેને વચન દિયા હૈ. માલિક કો મેને વચન દિયા હૈ. તો આવે કાવ્ય પંક્તિ ક્યાં આવે છે આમાં? તો मालिक को मैंने वचन दिया है એવું ક્યાં આવે છે આમાં? તો આપણે જોઈ લઈએ. અહીંયા આવે છે માલિકને મેં દીધો કોલ. માલિકને મેં દીધો કોલ. તો એ પંક્તિ છે એ આપણે અહીંયા જવાબની અંદર લખવાની છે. માલિકને મેં દીધો કોલ. બીજું છે મેં ઇસ ખેત કા રખવાલા હું. તો એવું કાવ્યમાં ક્યાં આવે છે? તો એવું ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે ઉપર હું આ ખેતરનો રખવાળો. હું આ ખેતરનો રખવાળો એવું કાવ્ય પંક્તિ છે એ આપણે જવાબમાં લખવાની છે. તો અહીંયા આપણે લખ્યું છે હું આ ખેતરનો રખવાળો. આગળ બીજું છે છુપકે દાને દૂંગા. છુપકે છાને દાને દૂંગા. તો એવો કાવ્યની અંદર કઈ પંક્તિમાં આવે છે? તો એ પક્ષીઓને કહે છે કે જો અહીંયા છે છુપાઈને દાણા ધરીશ. છુપાઈને દાણા ધરીશ. તો એ કાવ્ય પંક્તિ છે એ આપણે અહીં જવાબમાં લખવાની છે કે છુપાઈને દાણા ધરીશ. લુકા છુપી કેસે કી. લુકા છુપી કેસે કી. એ પંક્તિ ક્યાં આવે છે? તો અહીંયા આવે છે સંતા કુકડી કેવી કરી. તો સંતા કુકડી એટલે લુકા છુપી થાય. પાંચમું છે સબ ચોર કહાં સે ઘુસે. તો એ પંક્તિ ક્યાંથી આવશે? સબ ચોર કહાં સે ઘુસે. તો અહીંયા આવેલું છે સગળા પેઠા ક્યાંથી ચોર. સગળા પેઠા ક્યાંથી ચોર. તો એ પંક્તિ છે જવાબની અંદર લખવાની છે જે આપણે લખેલી છે સગળા પેઠા ક્યાંથી ચોર. તો આવી રીતે એના જવાબો લખવાના હતા. પ્રશ્ન 12 છે આપેલ શબ્દો તમારા વિસ્તારમાં કેવી રીતે બોલાય છે તે લખો. તો આપણા વિસ્તારની અંદર તમારા વિસ્તારની અંદર આ શબ્દો આપેલા છે એ કઈ રીતે બોલાય છે તે તમારે લખવાનું છે. તો પેલું છે દિવસ. તો દિવસ છે એ અહીંયા આપણે દિવસ જ બોલાય છે. તો મેં દિવસ લખ્યું. તમારે જો કાંઈ બીજું કંઈ બોલતા હોય તો તમારે એ લખવાનું છે. બીજું છે જમીન. તો અમારા વિસ્તારમાં જમીન છે એને જમી કહે છે. ત્રીજું છે પાછળ. તો પાછળને અમારા વિસ્તારમાં વાહે કહે છે. ચોથું ચાલ્યો. તો એને હાલ્યો કહે છે. પાંચમું છે પાછળ. તો
વાહે જો પાછળ 2 વાર શબ્દ આવેલો છે તો તમારે એનો જવાબ છે તમે લખી શકો છો. તો આવી રીતે છે આખા પાઠનું સ્વાધ્યાય કાર્ય છે સ્વાધ્યાય પોથીની અંદર તમારે સારા અક્ષરથી લખી નાખવાનું છે.